હેલો મિત્રો, તો નમસ્કાર. તો મિત્રો, હું છું તમારો ભાઈ પીએફ ભાગ. અને મિત્રો, જે આજે આપણે સાઈડ ઉપર જે જાનનો કઠેડો આપણે જે કરી રહ્યા છે, તો કઠેડાની અંદર જે આ ચિકન જાળી છે, તો આ કઈ રીતની લગાડવી પાર્ટીશનના અંદર, તો તેના વિશે તમને થોડું હું સમજાવીશ. અને બીજું મિત્રો, કે આ જાળી કઈ કઈ જગ્યાએ કામે લાગે છે. આ પ્લાસ્ટિક ચિકન જાળી છે. તો મિત્રો, જો સમજો કે આ ચડતર છે, આ બધું બતાવો. આ ચડતર છે અને આ પિલર છે. તો પિલર ભર્યા પછી તમે પ્લાસ્ટર કરો છો, તો આનો જે સાંધો છે, તો ત્યાં આગળ આ રીતનું તમે એને ચિપકાડી અને પ્લાસ્ટર કરો, તો અહીંયા થ્રેડ ના આવે, ના ફાટે. અને પછી કઠેડાની વાત કરીએ, તો કઠેડાના ઉપર કઈ રીતની આને ચોંટાડવી અને કઈ રીતની ચોંટાડીને આના ઉપર ચડતર કરવું, તો એના તમારો જે પાર્ટીશન જે કઠેડો છે, તો તે કોઈ દિવસ ફાટે નહીં અને એની મજબૂતાઈ મિત્રો થઈ જાય છે. સમજો કે તમે એક લેન્ટર ભર્યું એટલી. તો આના માટે આ સરળ છે. તો તમે એ વિડીયોને એન્ડ સુધી જોજો. અને મારો વિડીયો સારો લાગે તો વિડીયોને શેર, સબસ્ક્રાઈબ અને બેલ આઇકન જરૂરથી કરજો અને ફોલો કરવાનું ના ભૂલતા. તો મિત્રો, ચલો તમને લગાવીને બતાવીશ કે કઈ રીતે ચિકન જાળી લાગે છે. પહેલાં તો આપણે આ રીતે માલ લઈ લેવાનો અને આને આ રીતે થોડો આપણે જરાક માલ નાખી દેવાનો છે. આ રીતે માલ લેવાનો, માલ તમારે માત્ર લેવાનો છે અને આ નીચે નાખી દેવાનો છે. અને એના પછી જે આ ચિકન જાળી છે, આ લઈ લેવાની છે. અને આ 4 ઇંચનો જ પટ્ટો આવે છે મિત્રો. 4 ઇંચનો આવે છે, 6 ઇંચનો આવે છે. તો આપણે 4 ઇંચનો જે પાર્ટીશનનો ઉપયોગ કરવો છે, તો 4 ઇંચનો લેવો. આ રીતનો માલ ઉપર મૂકી અને એનાથી એને દબાઈ દેવો, તો એ માલના અંદર જોઈન્ટ થઈ જાય. તો આ મિત્રો, એ જો પ્રોપર રીતેથી આ જોઈન્ટ થઈ ગયો છે, તો આ રીતના થોડી વારમાં માલ નાખીને આને ચોંટાડી દેવાનો. કે તમે આગળ જશો તો પાછા માલ સુકાઈ જશે. તો વિડીયોને એન્ડ સુધી જોજો. કઈ રીતના જે આને ચિપકાડવાનો છે તે જરૂરથી તમને બતાવીશ. સપોર્ટ જરૂરથી કરજો મિત્રો, પ્રોપર રીતે ચોંટી જાય. આ રીતનો પ્રોપર રીતે તમે દબાવો એટલે જે માલમાં બેસી જાય છે. આ રીતના માલમાં બેસી જાય છે. અને આ રીતનો માલ નાખી અને પછી તમે એના ઉપર જે એનો ડોક છે તે મારી શકો છો. તો આ રીતના એના છેડા દબાઈ દેવા અને જો આ રીતના પ્રોપર રીતે ચોંટી જાય છે. તો મિત્રો, જુઓ આ કઠેડાની કેટલી લંબાઈ છે. તો આટલી લંબાઈની અંદર આપણે જે આને જે ચિકન જાળી છે તે આપણે ચોંટાડી રહ્યા છે. તો આ કઠેડો મિત્રો જે છે તે ના ફાટે એના માટે કરીને. અને ખૂબ જ ઉપયોગી વસ્તુ છે મિત્રો આ. તો તમારી સાઈડ ઉપર તમે કોન્ટ્રાક્ટર મિત્રોને પણ કહું છું કે તમારી સાઈડ ઉપર પણ તમે આને જરૂરથી ઉપયોગ કરજો. તમને પણ ફાયદો થશે, તમારું નામ ખરાબ નહીં થાય. અને જે ઘર માલિક છે તો એને પણ સારું રહેશે. જે 300-350 રૂપિયાનો જે આ પટ્ટો આવે છે, તો એના બદલામાં મિત્રો તમારું જે કઠેડાને જે ફાટવાની જે સંભાવના છે તે 95% જેટલી ઓછી થઈ જશે. હા, પછી મિત્રો બીજું હું કહેતો હતો કે તમે અહીંયા સમજો કે જે પાર્ટીશન છે નીચે 4નું અને ઉપર 9માં તમે એના ઉપર ડોક મારી રહ્યા છો, તો તમારી જે હેન્ડવાળી છે તે તમારે કઈ રીતે રાખવી, તો એના વિશે પણ થોડું તમને સમજાવી. તમે જરૂરથી જોજો. તો મિત્રો, તેના અંદર આ રીતના આપણે સળિયા લઈ લેવા અને જેટલી આપણે સમજો કે 2 ઇંચ આપણે ઈંટ બહાર કાઢવાની છે. અહીંયાથી 2 ઇંચની કૂણી પાડવાની છે. તો એ જેટલી કૂણી આવે એટલી ઈંટને આ સળિયાને તેલને બહાર લઈ લેવાના છે. અને એના ઉપર આપણે આ રીતનો નાખી દેવાનો છે માલ. માલ પછી આપણે આવે જ છે પ્રોપર રીતે. તો આ રીતનો આપણે એના ઉપર માલ લઈ લઈશું. તો અહીંયાથી આપણે આની છે એકદમ મુક્ત જવાનું છે. આ રીતના તો એને જે લોખંડનો જે શેડો છે એના ઉપર વજન આવી જાય તો પેલી બાજુ ના ઉપડે. એના માટે કરીને આપણે આ રીતે વાપરીએ છીએ. તો આ જે ગીટ છે એ પ્રોપર રીતે બહાર બેસી ગઈ છે. હવે તમને અમારી ટ્રીક સારી લાગી હોય તો સપોર્ટ જરૂરથી કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. યુટ્યુબમાં આપણે જય ગોરા કન્સ્ટ્રક્શન કરીને ચેનલ છે, તો તેની સપોર્ટ જરૂરથી કરજો. અને ફેસબુકમાં આપણો પેજ છે જય ગોરા કન્સ્ટ્રક્શન કરીને, તો તેનો પણ સપોર્ટ કરવાનું ના ભૂલતા.